માફી આપણે ગારું બોલ્યો એ બધાની મારું હરીબાનો ફોટો વિડિયો બનાવતો હરીબાનો એક ફોટો વિડિયો બનાવ્યો હતો AI આજે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઘણો વધી રહ્યો છે. કેટલાય લોકો એનો સારો ઉપયોગ કરે છે, પણ દુર્ભાગ્યવશ કેટલાક લોકો એનો ખોટો ઉપયોગ પણ કરે છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ભાઈએ હરીબા અંગે AI વડે એક રીલ બનાવી હતી, જે ખૂબ જ નિંદાજનક અને અભદ્ર હતી. દુઃખની વાત એ છે કે આ રીલ વાયરલ પણ થઈ ગઈ. ઘણા સારા અને ભલા લોકોએ તેને વિનંતી કરી કે તે રીલ ડિલીટ કરી નાખે, પરંતુ તે ભાઈ SB ટીમના ચાહકોને ખરાબ કમેન્ટ કરતો રહ્યો. મિત્રો, ખોટું કાર્ય કરીને પણ સામે પડવું એ યોગ્ય નથી. જ્યારે આ વાત SB ટીમ સુધી પહોંચી અને ભરતસિંહજીને ખબર પડી, ત્યારે અનેક લોકોએ આ મુદ્દે ગંભીરતા દર્શાવી. ભરતસિંહજીએ કડક પગલું ભર્યું અને પોલીસની મદદથી તે ભાઈને પકડવામાં આવ્યો. બાદમાં તેને જાહેરમાં માફી પણ માંગી અને આઈંદા આવું ન કરવાનું વચન આપ્યું. મિત્રો, SB ટીમ પોતાના તમામ સબસ્ક્રાઇબર્સને એક ફેમિલી સમાને જોઈએ છે. જો કોઈ એમના વિશે ખોટું બોલે તો એ ચાલે નહીં. જો તમે પણ SB ટીમને પ્રેમ કરો છો તો આ વિડીયો માટે એક લાઇક જરૂરથી કરો. આ રહ્યો એ જ ભાઈ જેમણે હરીબા વિશે AI વડે ખોટો વિડીયો બનાવ્યો હતો. હરીબાનો એક ફોટો વિડિયો બનાવ્યો હતો AI બરોબર, અને અમારા ચાહકોને બહુ સપોર્ટ કર્યો હતો અને બહુ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ વિડિયો ઉતારી લે કોઈનો વિડિયો ખરાબ આવતો નહીં. તો આ ભાઈએ એના જવાબમાં બધા ચાહકોને ગાળો લખતો હતો બરોબર. એટલે મેં પછી કોમેન્ટ કરી તો સમયમાં તારા અંગાત મુલાકાત કરું છું. તો આજ મેં મુલાકાત કરી અને પોલીસ સ્ટેશનમાં અને વહીવટ ઓફિસે લાવ્યો અને તમારા બધાની માફી મંગાવડાવું. માફી માંગી જે ચાહકોને ગારું બોલ્યો એ બધાની મારું હરીબાનો ફોટો વિડીયો બનાવતો હરીબાની હું માફી માંગુ. આખા સ્ટાફની માફી માંગુ. આજ પછી આવો બધી વિડીયો હું નહીં બનાવું. હવે પછી અને હા મિત્રો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે એક કોમેન્ટો મેં જોઈ હતી, એમાં તમે મને બહુ સપોર્ટ કર્યો છે. તો હવે પછી આવે કોઈ પણ ભૂલ ના કરે એ માટે મને હું સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું.